વડોદરાની વાત કરીએ જ્યાં ડેસર ગામના નદીના પટમાં ફસાયેલા વ્યક્તિનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું છે. રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. 30 કલાકથી ફસાયેલા વ્યક્તિનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. એરફોર્સના હેલિકોપ્ટર દ્વારા આ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. તો વડોદરાના ડેસરમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને 30 કલાકથી વધુ સમયથી ફસાયેલા વ્યક્તિનું હેલિકોપ્ટરના માધ્યમથી એરફોર્સે રેસ્ક્યુ કર્યું છે. સંવાદદાતા યુનુસ ગાઝી ફોનલાઈન પર છે. યુનુસ, 30 કલાકથી વધુ સમયથી ફસાયેલા એક વ્યક્તિનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. હજુ કેટલા એવા લોકો છે જે આવી રીતે ફસાયેલા છે અને રેસ્ક્યુ ઓપરેશન આવનારા સમયમાં હાથ ધરવામાં આવશે? જે એરફોર્સ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું તે ડેસર તાલુકાના કીર્તનભાઈ સોમાભાઈ ગરાસિયા લગભગ 30 કલાકથી મહીસાગર નદીના પટમાં તેઓ ફસાયા હતા. સ્થાનિક તંત્રને જાણ થઈ હતી અને સ્થાનિક તંત્ર દ્વારા ફાયર બ્રિગેડની મદદથી સૌપ્રથમ પ્રયાસો કર્યા હતા, પરંતુ પરિસ્થિતિ વિકટ હતી અને મધ્ય નદીની અંદર પાણીમાં જવું મુશ્કેલ હોવાને કારણે એરફોર્સની મદદ લેવામાં આવી હતી અને એરફોર્સની મદદથી કીર્તનભાઈને સલામત રીતે બહાર કાઢવામાં આવેલા છે. વિશ્વામિત્રી નદીની આસપાસના વિસ્તારોની અંદર વ્યાપક પાણી ભરાવાને કારણે આસપાસના લોકોનું જરૂરથી સ્થળાંતર કરવામાં આવેલું છે અને એનડીઆરએફ તથા જે અન્ય રેસ્ક્યુ ટુકડીઓ છે તે સતત અલગ અલગ વિસ્તારોની અંદર તૈનાત કરવામાં આવેલી છે અને તેઓ દ્વારા બચાવ કામગીરી સતત કરવામાં આવી રહી છે. બિલકુલ યુનુસ, સમગ્ર માહિતી બદલ આભાર. તો આ પહેલા પણ ફાયર વિભાગની ટીમ સહિતની ટીમોએ રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી, પરંતુ તે નિષ્ફળ જતા આખરે એરફોર્સનો સંપર્ક કરવો પડ્યો અને હેલિકોપ્ટરના માધ્યમથી રેસ્ક્યુ કરવાનો વારો આવ્યો.